20 વર્ષના 2 હરિભક્તો. સ્વામિનારાયણ હરે સંવત 1885 પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મેડીને આગળ ઓટા ઉપર ઢોળિયો ઢળાવીને રાત્રિને સમયે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે શુક મુનિને પ્રશ્ન પૂછ્યો છે, 2 સત્સંગી છે, તેની અવસ્થા 20 વર્ષની છે તથા બેને નિશ્ચય, હેત, ભક્તિ, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે અને તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી મળી ને એકને ન મળી ને સાંખ્ય યોગી રહ્યો ને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી પણ મળી નહીં. ત્યારે એ 2 જણને તીવ્ર વૈરાગ તો પ્રથમથી જ ન હતો, માટે વિષય ભોગમાં બેયની તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે ગૃહસ્થ થયો તેની થાય કે સાંખ્ય યોગીની થાય તે કહો. અને વેદ તો એમ કહે છે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો. માટે વિચારીને ઉત્તર કર્યો. પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, એ ગૃહસ્થાશ્રમી સારો ને બીજો જે સાંખ્યયોગી તે ભૂંડો. કેમ છે? એને તીવ્ર વૈરાગ્ય નથી, માટે એણે વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી. તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દૃઢતા નથી. તે સારું. એ સત્સંગથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાઈ જાય ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે ને સત્સંગમાં આવે. અને જે ગૃહસ્થ છે તેને 6 મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે. માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી. ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે ઠીક છે. અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે તો એનો ત્યાગ દેહ પર્યંત નભે નહીં. વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે. ત્યારે શુક મુનિએ આશંકા કરી છે, હે મહારાજ, એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે. તે સંત થકી ભગવાનના મહાત્મ્યની વાત સાંભળે ને પછી પોતે મનમાં વિચાર કરે તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે? અને પ્રથમથી જ તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધ યોગે કરીને હશે. અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે આને વૈરાગ્ય ન હતો ને પછી થયો, ત્યારે એનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો તો એમ ઉત્તર છે જે પોતાને વિચારે તથા કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહીં. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ 4 ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ તેની સાથે એને અતિશય હેત થાય જેમ ભગવાનની સાથે હેત થાય છે. ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે ઇત્યાદિ જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે. પણ મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહીં. અને તે સંતની મરજીથી બહાર વર્ત્યામાં તેના મનને વિશે નિરંતર ભય વર્તે છે. જો હું એમની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે હેત નહીં રાખે. તે સારું. નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. અને જુઓ ને, આપણા સત્સંગમાં બાઈ, ભાઈ, પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે. તો મોટેરી 2-3 બાઈઓ છે તે બરોબર બીજી સર્વે બાઈઓ વર્તમાન પાળે છે. કેમ છે? એ મનમાં એમ જાણે છે જે જો અમે ખબરદાર થઈને વર્તમાન નહીં પાળીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહીં રહે ને કુરાજી થશે. તથા પરમહંસમાં પણ એમ છે. તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે. તથા દેશ દેશના હરિભક્ત બાઈ ભાઈ છેટે રહ્યા છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે. અને એમ જાણે છે જે જો આપણ સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થશે. માટે અમારે વિશે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દૃઢપણે વર્તે છે. પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે ને કોઈકને જાજો હશે, તેનો કાંઈ મેળ છે નહીં. અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા ને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહેત. ત્યારે તો જે તીવ્ર વૈરાગવાળા હોય તે ધર્મમાં રહે
અને તેની સાથે જ જેણે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે, તથા જે સત્સંગનો યોગ રાખે ને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે, અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહીં. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ અમે કહ્યો તે જ ઉત્તર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 29મું વચનામૃત જે તે થયું. વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ટોપીવાળો મૂંઝાય ત્યારે બંગલામાં જાતો રહે ને ત્યાં જઈને વિચાર કરે, એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંગ 3 પ્રકારનો છે, તેમાં વિષયનો સંકલ્પ ન હોય તે ઉત્તમ, ને વાસનાને દબાવીને આજ્ઞામાં વર્તે તે મધ્યમ, ને આજ્ઞા લોપે તે અધમ, ને કૃપાનંદ સ્વામી જેવા તો ભગવાનના સાધર્મ્યપણાને પામેલા, તેથી તેને ભગવાન કહેવાય. પણ એ વાત બીજાને કહેવાય નહીં, સાથી જે કોઈ માને નહીં, ને આ તો વગડો છે તેથી કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞા લોપાય તો પ્રાર્થના કરે છૂટકો થાય, પણ ઉપાસનાનો ભંગ થવા દેવો નહીં. તે આજ્ઞાનું આકરું પ્રકરણ હોય ને કહેશે જે ગિરનાર સોંસરા નીકળી જાઓ તો એ આજ્ઞા પડે તેવી નથી, પણ આજ્ઞા માનીને ગિરનારને જઈને માથું અડાડવું, પછી માગ થાય તો સોંસરું નીકર માથું અડાડી બેસી રહેવું, એટલે ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઘર વેચીને ભગવાન ભજવા, કારણ કે દેહ મૂકીને પછી ઘરમાં કોણ રહેનારું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિદ્રા આવે તો સૂઈ જવું, ને સુરંગ ઉડાડવાની વાત કરી, ને કોઈ રીતે શત્રુ જીતાય એમ ન હોય તો જેમ ટોપીવાળે લડાઈમાં ધોળો દારૂ પાથરીને સામાનું લશ્કર છળથી મારી નાખ્યું, તેમ આપણે છળ કરવો ને મનને જીતવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બીજું એ જે સારા સાથે જીવ બાંધવો, કેમ જે કહેનારા કોઈ ન મળે ત્યારે એ કરવું ને સુખ્યા રહેવું, ને પોતાની ખોટ કહેવી, ને જે ન સૂઝતી હોય તેઓને કહેવું છે, હુંમાં જે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેજો, એમ રોજ કહેવું, કાં 8 દિવસે, કાં 15 દિવસે, કાં મહિને તો જરૂર કહેવું, કાં જે મહિને તો જરૂર કોઈક ભેગ થઈ જાય. તે ઉપર નામાના વચનામૃતનું કહ્યું છે, મહિને ન ચૂકવે તો ભેળું થઈ જાય. આમ ભગવાનને ગમે છે તે ગમતું તમને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, માયરામ ભટ્ટને હાટ માંડવું હતું, તેનું લેખું કરવા બેઠા ત્યાં તો સવાર થઈ ગયું, પછી તો જળ મૂક્યું છે, હજી હાટ માંડ્યું નથી, ત્યાં જ નિદ્રા ગઈ તો માણસું ત્યારે શું થશે. માટે એ તો દીર્ઘદર્શી, એટલે વિચારીને એ માર્ગે ન જ ચાલ્યા. ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહીં, ને એકલી સ્ત્રી હોય ત્યાં ઉઘરાણીએ ન જાવું, ને ભારો ન ચડાવો, કેમ જે એ સર્વમાં કલંક લાગે છે, ને કાળા ખર્યું આવે છે. તે ઉપર વચનામૃત જે મુક્તાનંદ સ્વામી જેવો હોય ને તેને જોગ થાય તો ઉતરતા જેવો રહે કે ન રહે એમાં પણ સંશય છે. ત્યારે આપણો શો ભાર. જેહી મારુત ગિરી મેરુ ઉડાઈ, કહો તુડ કહા લેખા માઈ, હો મન હરના ત્રિબન મેં નહીં ચરના. એમ બોલ્યા. આ દેશકાળની વાત કરી તે વિચારીને પગ ભરજો. મોટા સાધુ હો ત્યાં તો એ કહે, પછી આ વિચારજો, નિકટ ઠા નહીં રહે. ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને રાખીને વાતું જ કહેવી છે. પછી દેહ રહો કે ન રહો, પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખ્યા કરવા છે. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય. ને જેણે પદાર્થ રાખ્યા તે મોટા મોટામાં પણ છિદ્ર ઉગાડા થયા ને રૂપિયા નીકળ્યા. તે માટે ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ 3 ગ્રંથ પ્રમાણે રહેવું ને પાળવું. આ તો કોણ જાણે કેમ રહેવાનું છે. તે તો સારો જોગ છે. અને વળી જે પદાર્થ જોઈએ
તે પદાર્થ કોઠારેથી અપાવીએ છીએ તેણે કરીને રહે છે. માટે ત્યાગ પાડવો એ કાંઈ મીઠો નથી, કડવો છે. મહારાજ પાસે જવું હોય તો વચનમાં રહેવું. તે એક સાધુએ સ્વપ્નનો ઉપવાસ ન કર્યો ત્યારે મહારાજે ઠોંટ મારીને કહ્યું છે, આ કર્યું તે મારી જીભ ઉપર પગ દીધો ને આ તો તું મારો છો તેથી તને આમ કહું છું, પણ બીજાને ન કહું. પછી તાવ આવ્યો તે 30 ઉપવાસ થયા અને એક જણે જાગરણ ન કર્યું. તે વળતે દિવસે સાંજે વીછીએ ફટકાવ્યો તે રાત આખી જાગવું પડ્યું એમ વચનનું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોરે ઝાઝા માણસ મંદિરમાં નહીં, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડાસારું આપવા ગયો ત્યારે એક જણે કહ્યું છે, સાધુને લોભતો જો, પોતાને હાથે બાજરો દે છે પણ કોઈને આપવા દેતા નથી. ત્યારે જો એને કંઈ ખબર છે એમ ગમ પડતી નથી.